ભાજપના આગેવાન સલીમ પટેલનો પુત્ર સાહિલ પણ કાળનો કોડિયો બન્યો છે, જે 2 વર્ષના વર્ક પરમિટ પર લંડન જવા નીકળ્યો હતો। મૃતક સાહિલના પરિવારજનોએ એર ઇન્ડિયાની ઘોર બેદરકારીના આક્ષેપ કર્યા છે। સાહિલના માતા-પિતાને બહેન ભાઈએ આક્રોશ સાથે જણાવ્યું કે પ્લેન દિલ્હીથી આવ્યું તે સમયે એસી અને ટેકનિકલ ખામી હોવાનું પેસેન્જરોએ જણાવ્યું હતું। તમે પેસેન્જરને ઉપરથી નીચે ચેક કરો, બધી વસ્તુ ચેક કરો, તો પ્લેન ચેક કેમ ન કર્યું? આવી ખરાબી હોય તો બંધ કરી દો આવી સર્વિસ। અમદાવાદમાં બનેલી પ્લેન દુર્ઘટનામાં જંબુસર તાલુકાના સારોદ ગામે રહેતો 25 વર્ષનો યુવક સાહિલ સલીમ પટેલ ઉર્ફે ગટ્ટુ સવાર હતો। દુર્ઘટનામાં તેનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। સાહિલ લંડનમાં 2 વર્ષના વર્ક વિઝા પર સૌપ્રથમવાર લંડન જતો હતો। તેઓના પિતા સલીમ ગડુ ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટી લઘુમતી સેલના ઉપપ્રમુખ હોવાનું સામે આવ્યું છે। સાહિલ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં સીટ નંબર 38H પર સવાર હતું। આ સમગ્ર દુર્ઘટનાને લઈ તેઓના પરિવારજનોએ શોકમાં છવાયું છે। તેઓના બહેન તથા તેઓના પરિવારજનોએ એર ઇન્ડિયાની ઘોર બેદરકારીના આક્ષેપ કર્યા છે। એર ઇન્ડિયા દિલ્હીથી આવ્યું તે સમયે એસી અને ટેકનિકલ ખામી હોવાનું દિલ્હીના પેસેન્જર દ્વારા તેઓને જાણવા મળ્યું હતું। જો એર ઇન્ડિયા દ્વારા આ ફ્લાઇટનું બરાબર ચેકિંગ કર્યું હોત તો મારો પુત્ર હાલ જીવતો હોત તેવું જણાવ્યું હતું। મૃતક સાહિલની માતા સાયરા સલીમભાઈ પટેલે આક્રોશ સાથે જણાવ્યું કે પ્લેનમાં ટેકનિકલ ખામી હતી। દિલ્હીથી આવી ત્યારે બધા કહેતા હતા કે એસી નથી ચાલતી, તો સર્વિસ કેમ ન કર્યું? તમે પેસેન્જરને ઉપરથી નીચે ચેક કરો, બધી વસ્તુ ચેક કરો, તો પ્લેન ચેક કેમ ન કર્યું? બંધ કરી દો આવી સર્વિસ। મારા છોકરા સાથે કેટલા છોકરા જતા રહ્યા। આવી ખરાબી હોય, આટલું ધ્યાન ન આપી શકતા હો તો બંધ કરી દો તમારી એરલાઇન્સ। મારો છોકરો પાછો આપશો? તમારી જવાબદારી નિભાવી ન શકતા હોય તો બંધ કરી દો, કોઈકના જીવ ન લેશો। 2 વર્ષથી મારો છોકરો ફોર્મ ભરતો હતો ત્યારે હવે જવાનું થયું ને એર ઇન્ડિયાએ મારા છોકરાનો જીવ લીધો। સરકાર કેટલા સ્ટ્રિક્ટ રૂલ નથી બનાવતી કે એક સિટી પરથી આવે તો તમે ટોટલી ચેક કરો, એનો ચેક કર્યા પછી જ બીજું ફ્લાઇટને બોર્ડ કરવાનું રાખો। સલીમ ઇબ્રાહિમ પટેલ સારોદ। કાલે મારો છોકરો સવારે 5 વાગે નીકળ્યો લંડન જવા માટે। લંડનની વર્ક વિઝા મળેલી 2 વર્ષની, અને મારી વાઈફ હાથે ગઈ હતી। અને પછી મને લગભગ 2 વાગે એવું જાણવા મળ્યું કે ફ્લાઇટ ક્રેશિંગ થયેલું છે। તો મને પછી એવા સમાચાર મળ્યા કે દિલ્હીથી લઈને આવતું હતું ફ્લાઇટ, એ ફ્લાઇટમાં ટીવી ના ચાલતી હતી, એસી ના ચાલતી હતી, કોઈ જાતની સેવા ના હતી। તો ખરેખર એરપોર્ટ વાળાને, એર ઇન્ડિયા વાળાને ફ્લાઇટ ઉડાડવાનું જ નહોતું, ચેક કરવાનું હતું ફ્લાઇટ। અને આજે બીજા વખત એવું ના થાય, કોઈની મા ના જાય, કોઈનો બાપ ના જાય, કોઈની બેન ના જાય, કોઈ જાતના હોય તો બીજા વખત સરકાર, કોઈ સરકાર હોય આખા ઇન્ડિયાની, એ કોઈ ફ્લાઇટ આવે ને ચેકઅપ કરી ઉડાડે, બાકી આવા ઘરે હાદસા થશે। અને આજે મારો છોકરો ગુમાવ્યો છે, એ બધા મને બહુ દુઃખ થાય છે। એના માટે હરેક મુસ્લિમ સમાજ, હિન્દુ સમાજ મારા છોકરા માટે દુઆ કરે, એ જ મારી અપેક્ષા છે। હું સાહિલનો ભાઈ છું। જે દુર્ઘટના બની છે અમદાવાદ એરપોર્ટ પર એન્ડ ઇન્ડિયામાં, એ મારો ભાઈ હતો, મારો નાનો ભાઈ હતો। એટલો ખુશીથી ગયો હતો કે ભાઈ હું લંડન જોત, મારા દુઆ કરજે, હું ત્યાં આગળ કમાવીશ ને ત્યાં હું શાદી કરીશ, એટલી ઉમ્મીદથી ગયો હતો। ને જે એર ઇન્ડિયા જે દિલ્હીથી આવેલું હતું, તો ત્યાંના પેસેન્જરો એવું કહેતા હતા કે આ ફ્લાઇટમાં બહુ ટેકનિકલ ઇસ્યુ છે, એસી નથી ચાલતું, ટચ નથી ચાલતું, તો પછી આ એર ઇન્ડિયાનું ફ્લાઇટ ઉડાવવું જ ના જોઈએ। તો અહીંના પેસેન્જરો દિલ્હીથી આવેલા આવું કહેતા હોય તો પછી ફ્લાઇટને ઉડાવ્યું કેમ? ફ્લાઇટને ઉડાવવું જ ના જોઈએ। તમે પૈસા સારું આ ઉડાવી દીધું, હવે મારો ભાઈ જતો ગયો, હવે મારો ભાઈ કઈ રીતે આવવાનો? અમારો તો હવે ગમ જ રહી ગયો ને આખી જિંદગીનો। મૃતક સાહિલની બહેન સાહિસ્તાએ ભારે હૈયે જણાવ્યું કે મારો 25 વર્ષનો નાનો ભાઈ જતો રહ્યો। બધા કહેતા હતા કે દિલ્હીથી પ્લેન આવ્યું ત્યારે પણ તેમાં ખરાબી હતી, તો ચેક કેમ ન કર્યું? હજી 600 મીટરની ઉડાન ભરીને પ્લેન પડી ગયું, મારો ડાયો ભાઈ મરી ગયો, મારી માં કઈ રીતે જીવશે? તમે તમારા ફાયદા માટે કોઈના જીવ ન લો। પ્લેનવાળાની ભૂલના કારણે મારો ભાઈ ગુમાવ્યો। મૃતક સાહિલના ભાઈ સમીરે જણાવ્યું કે મારો ભાઈ 2-3 વર્ષથી ટ્રાય કરતો હતો, મેળ પડતા એ ખૂબ ખુશ હતો। ફ્લાઇટને ચેક જ ન કરી, એર ઇન્ડિયાની ભૂલના લીધે જ મારો ભાઈ મરી ગયો। આ લોકો કોઈ ધ્યાન નથી દેતા। અમદાવાદથી લંડન જતી